નમસ્કાર, હું ડૉક્ટર દીક્ષા એચ સાવલા, સંસ્કૃત વિભાગ, મહિલા આર્ટ્સ કોલેજ, હિંમતનગર. ખૂબ સુંદર આયામો સાથે સર્જનહાર મેગેઝિનના અંકમાં આપણે ભાવો સાથે મળતા રહ્યા છીએ. એ માટે સર્જનહાર મેગેઝિનના તંત્રી શ્રી ભાવેશભાઈ મીરાણીજી સરને અભિનંદન. અને આ વખતનો ટૉપિક છે ઈશ્વર. આમ તો એ ટૉપિકને શબ્દોથી અંકન થઈ જ ન શકે, પરંતુ અહીં ભાવોને આપની સમક્ષ મૂકવાનો એક લઘુ પ્રયત્ન કરેલ છે. માનવતાની મહેક એ ઈશ્વર. ઈશ્વર એ પરમાત્મા અને સર્વોચ્ચ શક્તિનું પ્રતીક છે, જે સમગ્ર સૃષ્ટિનો સર્જક, પાલનકર્તા અને નિયંતા છે. હિન્દુ ધર્મમાં ઈશ્વરને શિવ, વિષ્ણુ, બ્રહ્મા જેવા સ્વરૂપોમાં ઓળખવામાં આવે છે, જ્યારે ઉપનિષદ અને દર્શનોમાં અમૂર્ત, સર્વવ્યાપી અને શાશ્વત તરીકે આપણે ઓળખીએ છીએ. ઈશ્વર શબ્દનો અર્થ સર્વસત્તાધારી પરમાત્મા થાય છે. ગુજરાતી મુજબ પ્રભુ, પરમેશ્વર, માલિક વગેરે નામોથી આપણે અંકન કરીએ છીએ. યોગશાસ્ત્રમાં પતંજલિ અનુસાર ઈશ્વર ક્લેશ અને કર્મથી રહિત પુરુષ વિશેષ છે, જે સર્વજ્ઞ અને કાલાતીત છે. ઈશ્વર એટલે સૃષ્ટિના સર્જનહાર, પાલનહાર અને સંહારક સર્વોચ્ચ શક્તિ, જેમને પ્રભુ, પરમેશ્વર, ભગવાન કે અલ્લાહ જેવા નામોથી ઓળખવામાં આવે છે. આ શબ્દ દિવ્યતા, સર્વવ્યાપી શક્તિ અને આધ્યાત્મિક સત્યનું પ્રતીક છે. તેઓ અજન્મા, અવિનાશી અને સમસ્ત બ્રહ્માંડ પર નિયંત્રણ ધરાવતું ચૈતન્ય સ્વરૂપ છે. અદ્વૈત વેદાંત મુજબ ઈશ્વર એ નિરાકાર બ્રહ્મનું સાકાર અથવા ગુણો સાથેનું સગુણ પ્રગટ સ્વરૂપ છે. ઈશ્વર કોઈ વ્યક્તિ નહીં, પણ દિવ્ય, સર્વવ્યાપી અને શાશ્વત ઉર્જા છે. ટૂંકમાં કહીએ તો ઈશ્વર એ માનવીય સમજથી પર, સંપૂર્ણ, દેવી અને પ્રેમરૂપ છે. ઈશ્વર એટલે દિવ્યતાનો પર્યાય, દિવ્યતાની સાબિતી, દિવ્યતાનું પ્રતીક અને દિવ્યતાનું નિર્ધારણ. ઈશ્વર એટલે સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ. આ એક શક્તિ છે જે અજન્મા, અજર, અવિનાશી છે. એટલે કે સમય પહેલાં પણ આ શક્તિ વિદ્યમાન હતી અને સમયના અંત પછી પણ વિદ્યમાન રહેશે. ઈશ્વર પ્રભુ કે ભગવાન છે. મધ્યકાલીન યુગના હિન્દુ ગ્રંથોમાં હિન્દુ તે શાશ્વત હું છું, તે સ્વયં અસ્તિત્વમાં છું એવા નામોથી અંકિત છે. ઈશ્વર એટલે દિવ્યતાનો પર્યાય, દિવ્યતાની સાબિતી, દિવ્યતાનું પ્રતીક અને દિવ્યતાનું નિર્ધારણ. દિવ્ય એટલે સુંદર, ભવ્યતા, આધ્યાત્મિકતા, સત્ય, સાત્વિકતા, શાશ્વતતા, રસિકતા, મધુરતા, માનવતા, આમ ચોક્કસ કહી શકાય છે. ઈશ્વરની સાચી મહેક માનવતામાં જ વસે છે. માનવતાની મહેક એટલે કરુણા, દયા, સહાનુભૂતિ, બિનસ્વાર્થી સેવા અને સત્ય, અહિંસા જેવી ભાવનાઓની ગંધ. ઈશ્વર એ તે અદૃશ્ય શક્તિ નહીં, પણ તે સ્વરૂપ તરીકે સમજાય કે જેમાં આ સારી ભાવનાઓ પરિપૂર્ણ સ્થિર થયેલ હોય. ઈશ્વરની સાચી મહેક માત્ર મંદિર, મસ્જિદ નહીં, પણ માનવતાના હૃદયમાં વસે છે. જ્યાં માનવતાની મહેક છે, ત્યાં ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ છે. શ્રી ભૂપત વડોદરિયાજીએ એમના શબ્દોમાં કહ્યું છે કે માણસે ઈશ્વરને નહીં, પણ માણસને મદદ કરવાની ખાસ જરૂર છે. ઈશ્વરને માણસની મદદની જરૂર નથી, માણસની મદદની જરૂર માણસને છે. મંદિરોની સંખ્યા અનેક ગણી કરી નાખવાથી ઈશ્વરનો મહિમા વધવાનો નથી. તેને આટલા બધા ધર્મસ્થાનોની જરૂર પણ નથી, કેમ કે ઈશ્વરમાં માનવતા જ હોય તો ઈશ્વર તો કણે કણમાં અને ક્ષણે ક્ષણમાં જ આપણે માનીએ છીએ. તે તો સર્વત્ર સર્વવ્યાપી છે. ઈશ્વર ન હોય એવું કોઈ અવકાશનું સ્થળ નથી. ધર્મસ્થાનોની જરૂર હોવી જોઈએ, પરંતુ વેપારી ગણિત અને ગણતરીથી ધાર્મિક સ્થળો ખીલે અને વધે તેમાં નથી ઈશ્વરનો કોઈ મહિમા કે નથી માણસની કોઈ શોભા. જે એક દુઃખી માણસને પણ કંઈ પણ મદદ કરે છે, તે ઈશ્વરને જ મદદ કરે છે.
ઈશ્વરના વતી એમનું જ કામ કરે છે. છેવટે મંદિરમાં જઈને શું કરવાનું છે? આમ તો વાત યોગ્ય છે. આપણે મંદિરનો સહારો ચોક્કસ લઈએ છીએ શાંતિ માટે, આધ્યાત્મિકતા માટે, પરંતુ મૂર્તિ જોતા વેત તમારું હૃદય અરીસો બનીને તમારા અંતરમાં પ્રભુને પ્રગટ ન કરે તો પછી એ દેવદર્શનનો પણ કોઈ અર્થ નથી. જે માનવી પોતાના હૃદયમાં ઈશ્વરને સ્થાન આપવા માંગતો હશે તેને પહેલાં ત્યાં માનવીને આશ્રય આપવો પડશે. ઈશ્વરની મૂર્તિ આગળ અન્નકૂટ અને જીવતા માણસને ખાવાના ફાંફા પડે એવું ધર્મનું વાતાવરણ હોઈ ન શકે. દુઃખથી કણસતા દરેક મનુષ્ય ઈશ્વરને જ કણસતો જોઈ શકે નહીં. એ જ ધર્મનો સાચો મર્મ છે. માણસના ધર્મ વિશે ખોટી સમજ કેળવે છે. તે ઉપરથી એવું લાગે છે કે તેને પહેલાં 12મા ધોરણની પરીક્ષા પાસ કરવી નથી અને એ વિના ગ્રેજ્યુએટ થઈ જવું છે. તેને પહેલાં માણસ બનવું નથી અને માણસ બન્યા વિના જ દેવ બની જવું છે. ગુજરાતી પંક્તિ છે ને, માનવી માનવ થાય તો ઘણું. માણસની સામે સૌથી મોટો પડકાર જ આ છે. તે જો સંપૂર્ણ મનુષ્યત્વ પ્રાપ્ત કરે તો તે સુખી થઈ શકે અને બીજાઓને પણ સાચા અર્થમાં સુખી કરી શકે. પણ એ આવો પડકાર ઝીલે નહીં અને માત્ર પોતાના અહંકારને સંતોષવા માટે, માત્ર પોતાના માટે જ કશુંક હાંસલ કરવા માટે મથ્યા કરે, ત્યારે તે ભલે ગમે એટલું ધન, સત્તા કે કીર્તિ હાંસલ કરે તો તેને સાચી સાર્થકતા કોઈ લાગણી થશે નહીં. તેને કશું સાચું સુખ કે સાચી શાંતિ પ્રાપ્ત નહીં થાય. આપણે એવા અનેક દ્રષ્ટાંતો જાણીએ છીએ જેમાં માણસ પોતાની આખી જિંદગીને સત્તાની કે ધનની કે કીર્તિની એક ખોજ બનાવી દે અને તેણે ઝંખેલું આ બધું તેને મળી જાય ત્યારે તેને લાગે છે કે હું આટલા ઊંચા શિખર ઉપર ચઢી ગયો અને સાવ એકલો પડી ગયો. તેને લાગશે કે આટલી બધી કઠિન યાત્રા પછી તેને ખરેખર તો કંઈ મળ્યું જ નથી. કેટલાક માણસોને સાચા કે ખોટા રસ્તે લક્ષ્મી મળે એટલે એમના મનમાં એવી હવા ભરાઈ જાય કે લક્ષ્મીજીને કબજે કરી લીધા એટલે હવે ભગવાન વિષ્ણુ પણ આપણા ખિસ્સામાં આવી ગયા. પણ લક્ષ્મી તો કોઈને થઈ નથી અને કદાચ કોઈની થવાની પણ નથી. 2 પેઢી, 4 પેઢી, 7 પેઢી એ એક જ ઘેર હંમેશા રહેતી નથી. જીવનમાં લક્ષ્મી જરૂરી છે, પરંતુ એ લક્ષ્મીજીનો ઉપયોગ પણ માનવતાની મહેક પ્રસરાવવા કરવું જોઈએ. લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવીએ તો જ લક્ષ્મીનો ઉપયોગ થયો કહેવાશે. પરહિત સરસ ધર્મ નહીં, પરપીડા સમ નહીં અધર્મ. મનુષ્ય માત્રનો એક જ ધર્મ છે, તે માનવ ધર્મ. માનવ કલ્યાણની ભાવના જ જીવનનું એકમાત્ર ચરમ લક્ષ્ય બની રહેવું જોઈએ. એ સેવાના માધ્યમ દ્વારા પરમાત્માની પ્રાપ્તિ સુલભ બની રહેશે. ઈંટ ચૂનાની ઇમારતોને બદલે જીવતા જાગતા મનુષ્યરૂપી ઇમારતોની જાળવણી અને તેમાં વસેલા સાક્ષાત પરમાત્મા તરફ પ્રેમભર્યો વર્તાવ તમારા જીવન સાફલ્યની એકમાત્ર સરળ ચાવી છે. દિલનો દીવો સંકોરી અંતરમાંથી બુઝાતા જતા માણસાઈના પ્રકાશને પ્રગટાવવો ખૂબ જરૂરી છે. આજે આપણે આજુબાજુ એવા ઘણા દ્રષ્ટાંતો છે જેમણે માનવતાની મહેક ચારે તરફ ફેલાવી હોય, તો પછી આપણે કેમ એ દિશા તરફ પ્રયાણ ન કરી શકીએ? એક સુંદર પ્રાર્થનામાં કહ્યું છે, હે પરમાત્મા, મને તારી શક્તિનું, શાંતિનું વાહન બનાવ. જ્યાં ધિક્કાર છે ત્યાં હું પ્રેમ વાવી શકું. જ્યાં ઘાવ છે ત્યાં ક્ષમા, જ્યાં શંકા છે ત્યાં શ્રદ્ધા, જ્યાં હતાશા છે ત્યાં આશા, જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ, જ્યાં શોક છે ત્યાં આનંદ. હે પરમ તત્વ, એવું કરો કે હું આશ્વાસન મેળવવા માટે નહીં, આપવા ચાહું. મને બધા સમજે એ કરતાં હું બધાને સમજવા ચાહું. મને કોઈ પ્રેમ આપે એ કરતાં હું કોઈને પ્રેમ આપી શકું, કારણ કે આપવામાં જ આપણને એ વસ્તુ મળતી હોય છે. માનવતાની મહેક પ્રસરાવતા રહીએ. જિંદગી ટૂંકી છે અને પ્રવૃત્તિનો પાર નથી. કાળ ભગવાન એક મહાન વિલક્ષણ બેન્કર છે. તેમણે આપણા સૌના આયુષ્યના ખાતા તેના લેજરમાં પાડી રાખ્યા છે. આપણને કેટલાય કેશ ક્રેડિટ કે ઓવરડ્રાફ્ટ આપ્યા છે.
તેણે આપણાથી છૂપું રાખીને આ રમત માંડી છે અને આપણને જિંદગીની રમત રમવા છૂટા મૂક્યા છે. જે કરવું હોય એ શ્રેષ્ઠ કરો. માનવતાનો દીવો પ્રગટાવો. હું ખાતું બંધ કરું તે પહેલાં તમે તમારી જીવનરૂપી રમતમાં માનવતા મહેકાવવાની છે. ગો એન્ડ એન્જોય યોર લાઈફ. જે દિવસો ગયા તેનો અફસોસ ન કરતા ચાલો આજથી જ આ ક્ષણથી જ આપણે આપણા જીવનરૂપી રથમાં આવતા મૃત્યુને મહોત્સવમાં ફેરવીને માનવતાના સથવારે એકબીજાના ભેરું બની જીવીએ. જીવન બહુ ટૂંકું છે. દરેક સાથે પ્રેમપૂર્વક હળીમળીને ચાલો. બધાની સાથે સારો વર્તાવ કરો. અમૃતનો વિસ્તાર કરતા જાઓ અને માનવતાનો સેતુ રચતા જઈને પ્રેમપૂર્વક જીવન જીવીશું તો આવનારા સમાજ, પરિવાર અને રાષ્ટ્ર માટે પણ આપણે ઉત્તમ દ્રષ્ટાંત બની શકીશું. પરમેશ્વર તો છે જ. આપણે મંદિરોમાં, ધર્મસ્થાનોમાં એમની શાંતિ, આધ્યાત્મિકતા માણીએ જ છીએ, પરંતુ એનો ઉપયોગ પણ માનવતાની મહેકમાં આપણે દર્પણરૂપી રાખીશું તો ચોક્કસ હું માનું છું કે આપણે માટીમાંથી મહાત્મા ચોક્કસ બની શકીશું. શુભમ ભૂયાત. નમસ્કાર.